Hey man, you know English language very well. Naughty America. તું રહેવા દે, હું વાત કરી લઉં. બાપા ઈ એમ પૂછે છે કે ઇંગ્લિશ ફાવે? અરે બેટા મળી જાય તો દેશી ફાવે. બાપા રહેવા માટે કઈ હોટલ બોટલ મળશે? શું બેટા બોટલ તો હું એ ગોતો છું. ભાઈ કોનું કામ છે? કાકા અમે બહારથી આવ્યા છીએ, અમારે રહેવા માટે હોટલ જોઈએ છે. કઈ હોટલ બોટલ મળશે? અહીંયા ગામડું છે, અહીંયા હોટલ બોટલ કાંઈ મળે નહીં. તમારે રહેવું હોય ને તો એક જગ્યા છે. જો સામે ડેલો દેખાય છે ને ત્યાં તમને આશરો મળશે. બોલો ને ભાઈ, કોનું કામ છે? અમે બહારથી આવ્યા છીએ, અમને રહેવા માટે અહીંયા કઈ જગ્યા મળશે? હો તો તમે અમારા મહેમાન કહેવાય. આવો આવો. Oh, this is a desi chocolate. ઓય, આ ચોકલેટ નથી, પોદરો હે પોદરો. આમ હાલ. You came into my life and tried to do me wrong. તમારું અહીંયા આવવાનું કારણ? અમારી કંપની ગામડા ઉપર બુક લખે છે, તો મને અહીંયા રિસર્ચ કરવા મોકલો છે. તો મારા ધ્યાનમાં એક માણસ છે જે તમને આ કામમાં મદદ કરી શકશે. તો બહુ જોરદાર કામ થઈ જાય. घूमे बंजारे घूमे गलियां ये बेचारे don't know which way to go आगे होगा क्या. યો છોકરા, ચોકલેટ ખાઓ. Podro. આ બધાય અમારા ગામના જૂના માણસો છે અને આ બધાય અમારા ગામનું નાક છે. તમે આની સાથે ચર્ચા કરો. હાલ આપણે માવો ખાઈ આવીએ. માવો? બતાવું તને. કાચી સોપારી 135, ચૂના નાખી પછી ઘસીંગ પછી માવા ઈટિંગ, પછી કાંટા ચડીંગ. બેટા, વિદેશની તો વાતો જ સારી લાગે છે, બાકી આજે પણ ગામડામાં બહાર જવું હોય ને તો તાળા ઉપર નહીં બાજુવાળા ઉપર વિશ્વાસ રાખે છે. બેટા, જિંદગીમાં બધું શીખજે પણ કોઈનો વિશ્વાસ તોડવાનું નહીં શીખતો. રામ મામા. Obama in India? નો ઓબામા, હી ઇઝ ઓમ મામા. Mama? ખાલી મામા નહીં, ઓમ મામા. Okay. Oh mama. યસ. Am I wrong for thinking that we could be something for real? આ તમે શું બોલી રહી છો? યુને શીખવું છે? હા, શીખવી છે. તો બોલ. કચ્ચા પાપડ પક્કા પાપડ, કચ્ચા પાપડ પક્કા પાપડ, કચ્ચા પાપડ પક્કા પાપડ. બોલ.
કચ્ચા કાપડ પક્કા કાચા પકડ કચ્ચા પાકડ પક્કા પાકડ કચ્ચા પાકડ પક્કા પાકડ કચ્ચા પાકડ પક્કા પાકડ કચ્ચા પાકડ ઓ માય ગોડ પિઝા એ ઘેલ હાગી ને પીઝો નથી રોટલો છે રોટલો રોટલો કહેવાય અને પીઝો નહીં. ઓ ભાભી બહુ ભૂખ લાગી છે જમવાનું ક્યારે થશે? હજી તો તારા ભાઈએ ખેતરેથી આવ્યા નથી. તને તો ખબર હે ને આપણે હારે જ જમવા બેસીએ છીએ. એ હાલો બધાય જમવા આવે. તો જોઈએ એવા ગામ કેવું કર્યું? ચપ્પલ સારા હોય ચામડાના, જોરદાર લોકો હોય ગામડાના. કાલે આપણા ગામમાં 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ છે, એટલે મહેમાન તમે કાલે થોડાક વહેલા તૈયાર થઈ જાજો. કચ્ચા પાકડ પક્કા પાકડ કચ્ચા પાકડ પક્કા પાપડ કચ્ચા પાકડ પક્કા પાકડ અવાજ શું આવે છે? પાકડ પક્કા ઓલો પાપડ અકલ મોટો બરબા તો નહીં રમતો હોય ને ઉપર. કચ્ચા. જોઈ આવવા દે મને. કચ્ચા પાકડ પક્કા પાકડ કચ્ચા કચ્ચા પાક પક્કા પાકડ કચ્ચા પાકડ પક્કા પાકડ કચ્ચા મહેમાન તૈયાર થઈ ગયા કે નહીં? આ છોકરો કોણ છે? આ છોકરો આપણા ગામનો છે અને એને 6 મેડલ જીતા છે. હવે આપણે 26મી જાન્યુઆરીના કાર્યક્રમ અંતર્ગત બાળકોના પરફોર્મન્સ નિહાળશું. प्यारे वतन ए मेरे बिछड़े चमन तुझ पे दिल कुर्बान तुझ पे दिल कुर्बान. આજે 26મી જાન્યુઆરીના દિવસે હું આપણા દેશ માટે 2 શબ્દ કહીશ. मिटी जाओ वतन पर इस तरह जिस तरह समा पर परवाना इस तरह. जो अपना शहीदे आ बलिदान न आप्यो तो આજે આપણે આ જગ્યાએ ન હોત. આપણા ભારત દેશે હંમેશા કંઈક આપ્યું છે, ક્યારેય કોઈ સાથે વિશ્વાસઘાત કર્યો નથી. તેથી આ બધા શહીદોને દિલ અને દિમાગથી સલામી આપીશું. જય હિન્દ, જય ભારત. હવે આપણે આવેલા મહેમાનોના હાથે બાળકોને પુરસ્કાર આપીશું.
વિદેશથી આવેલા મહેમાનને વિનંતી કરીએ કે જે બાળકોને આવીને ઇનામથી પ્રોત્સાહિત કરે. वतन वतन मेरे आबाद रहे तू, है वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ मैं याद रहे तू. કેમ તું આટલી બધી ઉદાસ દેખાય છે? તને ખબર છે આપણે અહીંયા શું કરવા આવ્યા છીએ? યસ, તારે રિસર્ચ કરવાની હતી ને મારે ફોટા પાડવાના હતા. ના યાર, આપણે અહીંયા આવ્યા એની પાછળનું કારણ બીજું જ છે. ક્યું? હાલ આ ગામનું એડ્રેસ. આ ગામ મારે ખાલી જોઈએ. તારે જેટલા રૂપિયા બગાડવા હોય એટલા બગાડ, પણ મારા ગામ ખાલી જોશે બીકોઝ મારે ત્યાં મશીનરી બેસાડવાની છે. આપણી તો આવડી મોટી ઓફિસ છે, તો તમે મને જ કેમ સિલેક્ટ કર્યો? બીકોઝ યુ આર ઇન્ડિયન એન્ડ ઓલસો ગુજરાતી, એન્ડ ગુજરાતી લોકો હોય એ કોઈ કામ અધૂરા મૂકતા જ નથી. તે આ જિંદગીની બહુ મોટી ભૂલ કરી છે. તે આ લોકોનો વિશ્વાસ તોડ્યો છે જેણે આપણને ઘરના મેમ્બર માન્યા છે. યાદ કર અહીંયાનો પ્રેમ. બેટા, જિંદગીમાં બધું શીખજે, પણ કોઈનો વિશ્વાસ તોડવાનો નહીં શીખતો. હજી તો તારા ભાઈ ખેતરેથી આવ્યા નથી. તને તો ખબર છે આપણે હારે જમવા બેસીએ છીએ. બોસ, હું તમારી કંપનીમાંથી રિઝાઇન આપું છું. તમે આ પ્રોજેક્ટ ભૂલી જાઓ, કેમ કે હું તો આ પ્રોજેક્ટ નહીં જ કરું, અને હા, બીજા કોઈને પણ કરવા નહીં દઉં. મારા માટે આ કંપની જરૂરી નથી, મારા માટે જરૂરી છે મારો દેશ. જય હિન્દ. આજે હું તમને એક એપ્લિકેશન વિશે જણાવીશ જેનું નામ છે રોજધાન એપ, જેમાં તમે ઘર બેઠા વિડીયો જોઈ પૈસા કમાવી શકશો. અને હા, ઇન્વાઇટ કોડ સેન્ડ કરીને પણ પૈસા કમાવી શકશો. મારો ઇન્વાઇટ કોડ છે આ, જે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળશે. અને હા, જેનો ઇન્વાઇટ કોડ હશે બીજાને શેર કરશે ને તે ઇન્સ્ટોલ કરશે તેને 50 રૂપિયા મળશે, અને જેનો ઇન્વાઇટ કોડ હશે તેને 25 રૂપિયા મળશે. અને આ બધા પૈસા તમે પેટીએમ દ્વારા ટ્રાન્સફર પણ કરી શકશો. આજે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. જો તમે પણ દેશને પ્રેમ કરતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.